એક વખત એક મહાત્માજી બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એ ટ્રેનમાં જે ડબ્બામાં જે સીટ ઉપર બેઠા હતા એની સામેની બારીએ એક યુગલ બેઠું છે. નવા નવા લગ્ન થયા છે, પરણેલા છે અને બે બરાબર ફરવા માટે જાય છે. અને સામે જે મહાત્માજી બેઠા છે એ મહાત્માજી એની મસ્તીમાં હાથની અંદર રામચરિત માનસનો નાનો એવો ગુટકો છે. સામે પતિ પત્ની બે પ્રેમ પ્રણીની વાતો કરે છે અને એમાં બરાબર પેલા મહાત્માજી જોર જોરથી રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે. રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે અને એ ચોપાઈઓ ગાવામાં મોટે મોટેથી ગાય છે. એટલે સાથે નારી છે, સ્ત્રી છે, એટલે અહંકારી હોય અને એમાં હમણાં નવા નવા લગ્ન થયા એટલે હારે જ્યારે પત્ની હોય ત્યારે જરાક કોકને બતાવવું પડે પત્નીને કે મારામાં બળ છે. અને તમે જોજો એવું જ થાય આ વર્તમાન આ કળયુગમાં એવું જ થાય છે. ગાડી લઈને જતા હોય ને જરાક કોઈ કે પાછળથી સિગ્નલ ઉપર ગાડી અડાડે એટલે એવી ત્રાહી નજરે જોવે, એની પત્નીને બતાવે જો મારામાં બળ છે એમ. અહીંયા પત્ની સાથે છે એટલે પેલા મહાત્માજીને કહે છે, એ મહારાજ તમારે ગાવું હોય તો મનમાં ગાવ, આ તમારી ચોપાઈઓ અમારે નથી સાંભળવી, અમને અમારી વાતોમાં ડિસ્ટર્બ થાય છે. મહારાજ મૌન થઈ ગયા, મનમાં વાત હતા. વળી પાછો શું રંગ ચડ્યો અને મહારાજે વળી પાછી ચોપાઈ ગાય, વળી પાછી ચોપાઈ જોર જોરથી ગાવા લાગ્યા. એટલે વળી પાછો પેલો યુવાન બોલે છે, મહારાજ તમને કેટલી વાર ના પાડવી, અને તમારે જો ગાવાનું બંધ ન કરવું હોય તો જાઓ બીજા ડબ્બામાં વયા જાઓ, બીજી જગ્યાએ બેસો. મહારાજ શાંત થઈ ગયા. 2-3 કલાક ટ્રેન ચાલી હતી ને અને એમાં બરાબર એક જગ્યાએ ટ્રેન સ્ટેશન ઉપર આવી અને ઊભી રહી. 5 મિનિટનું ત્યાં હોલ્ટ હશે એટલે ટ્રેન ઊભી રહી. એટલે પતિ પત્નીને હજી આગળ જવું છે એટલે એની જગ્યા ઉપર કોઈ બેસી ન જાય એટલે જગ્યામાંથી એની બેગને મૂકી અને તેઓ નીચે ગયા. નીચે ગયા એટલે સ્ટોલ ઉપર જરા ખાણીપીણીનો સ્ટોલ હતો, ત્યાં બે નાસ્તો કરે છે. એ સમય દરમિયાન બરાબર બે વાતોમાં મશગુલ બની ગયા. એ વાતોમાં ને વાતોમાં ટ્રેન ઉપડી ગઈ, એની ખબર ન રહી અને ટ્રેન ઉપડતી ગઈ. પતિ પત્ની બે દોડ્યા છે એની ટ્રેન પકડવા માટે, એના ડબ્બામાં જવા માટે બે દોડ્યા. જેમ જેમ ઈ દોડતા જાય તેમ તેમ ટ્રેનની સ્પીડ વધતી જાય અને એમાં બરાબર એકદમ દોડી અને પેલો ટ્રેનમાં ચડવાનો સળિયો પકડાયો અને પેલો યુવાન ચડી ગયો પણ એની પત્નીનો હાથ મુકાઈ ગયો અને પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ. હવે બે બાકડો બન્યો, જોર જોરથી રાડો પડે, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ. પેલા મહાત્માજી સાંભળી ગયા, ઈ જરા ઊભા થઈને આવ્યા, હે ભાઈ શું થયું? અરે મહારાજ ટ્રેન ઊભી રાખો મારી પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ, અમે નાસ્તો કરવા ગયા હતા, હું અહીંયા ટ્રેનમાં ચડી ગયો અને ઈ રહી ગઈ. ત્યારે મહાત્માજી હળવેકથી કહે છે, ભાઈ એક વાત કહું? અરે શું વાત કહેશો મહારાજ? અરે સાંભળ તો ખરો, હું જ્યારે રામચરિત માનસની ચોપાઈઓ ગાતો હતો ને એ ચોપાઈ તે સાંભળી હોત ને તો તારી પત્ની આજ રેલવે સ્ટેશન ઉપર ન હોત. કારણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ને ત્યારે સરયુ અહીંયા ગંગા નદીના સામે કિનારે જવાનું હતું અને કેવટની નાવ માગી ને ત્યારે સૌથી પહેલા રામ નહોતા બેઠા, એને હાથ પકડીને પેલા જાનકીને બેસાડ્યા. જો આ કથા તે સાંભળી હોત તો પેલા ન ચડ્યો, તારી પત્નીને પેલા ચડાવી હોત, તે પેલા તારી પત્નીને બેસાડી હોત. તે રામચરિતનો માણસનો મહિમા બહુ અદ્ભુત છે સાહેબ.